નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. હિન્દુ ધર્મના રક્ષણ તથા સામાજિક કાર્ય માટે સદાય તત્પર રહેતી ભગવતીધામ મધ્યે અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા સ્નેહ મિલન યોજાયું. ભુજના આશાપુરા રિંગ રોડ પર આવેલ ભગવતીધામ મધ્યે આજરોજ અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરાયું. આ એબીએન સંસ્થા ગૌરક્ષા સમિતિ છે, જે સમગ્ર ભારતભરમાં કાર્ય કરી રહી છે. આ સંસ્થા શિક્ષણ, ગૌસેવા, ગૌહત્યા, દહેજ, કન્યા કેળવણી, ભ્રૂણ હત્યા તથા હિન્દુ ધર્મના રક્ષણ માટે સક્રિય છે. માત્ર અને માત્ર સામાજિક કાર્યોના હેતુસર ચાલતી આ સંસ્થાના નવા પ્રમુખની વરણી કરાઈ તથા સન્માન પણ કરવામાં આવ્યા. આ સંસ્થા ભુજમાં પણ કાર્ય કરી રહી છે અને તેના કાર્યકરોના સ્નેહ મિલનનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. નવા વરાયેલા રાજુભાઈ જોશી પ્રમુખ તરીકે વરાયા હતા અને તેમણે સંપ અને ભાઈચારાની ભાવનાથી કાર્ય કરવાની વાત કરી હતી. હું રાજુ જોશી, અધ્યક્ષ ભગવતીધામ ભુજ, અને આજે જે કાર્યક્રમ માટે જઈ રહ્યા છીએ જેમાં કચ્છ જિલ્લા પૂર્વ વિભાગ શ્રી અખિલ ભારતીય નવયુગ સંસ્થાના અધ્યક્ષ તરીકે વરણી થઈ છે અને એનું આજે અમારું અહીંયા સ્નેહ મિલન છે. આ સંસ્થા આખા ભારતભરમાં વ્યાપક છે અને ખાસ કરીને નારી સંરક્ષણ, કિસાન સંરક્ષણ, શિક્ષણ ઉપર ભાર અને સૌથી વધારે જો મહત્વ આપતા હોય તો ગૌસેવા અને ગાયોને બચાવવા માટે, ગૌ હત્યા રોકવા માટેનું આ અભિયાન ચલાવે છે, જે ભારત વર્ષમાં અખિલ ભારતીય નવયુગ સંસ્થાના નામથી પ્રચલિત છે. મારું નામ રાજભા ગઢવી છે. હું એબીએનએસ ભારતીય નવયુગ સંસ્થામાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે છું. મારી સાથે ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રફુલભાઈ પટેલ. આજે અમે રાજુભાઈ જોશી, જે ગુજરાત કચ્છ જિલ્લા પશ્ચિમમાં પ્રમુખ તરીકે અમે નિમણૂક કરી છે આજે, અને એના જ અનુસંધાને રાજુભાઈના નેજા હેઠળ અમારા આજનો પ્રોગ્રામ અહીં રાખેલો છે. અમારે ગૌરક્ષાની ટીમો આજની તારીખમાં ગુજરાતની અંદર દરેક જગ્યાએ એકદમ પોતાના જીવના જોખમે મહેનત કરી રહી છે. આજની તો કાલ સરકારને પણ માનવું પડશે કે ભાઈ આ ગૌરક્ષકો ગૌ જેના કતલ થઈ રહ્યા છે એ ગેરકાયદેસર છે. એ બધા માટે તેને અમે એટલો બુલંદી અવાજ કાઢશું કે જેને સરકારને શીખે પણ આ કતલખાના બંધ જ કરવા પડાવશે. અમે હજી સુધીની અંદર લગભગ અમારો એક સારા કાર્યકર્તાઓ છે એવા 600 એફઆઈઆર પોતાના નામની ફળાવેલી છે અને આજની તારીખની અંદર હાઈકોર્ટથી કરી અને સેશન્સ કોર્ટ સુધીના 1200 થી 1300 કેસ અમે નોંધાવેલા છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ ઓમ કરુણા મૂર્તે નમઃ શ્રવણ ગંગા, દર્શન ગંગા, તીર્થ ગંગા પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ. વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000. શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 82 50 720, લેન્ડલાઇન નંબર 02836 246 625, મોબાઈલ નંબર 99 099 51 097.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે કચ્છની મુલાકાતે હતા. સવારના માંડવી તાલુકાના ગંગાપર ગામે એનિમલ હોસ્ટેલના ખાતમુહૂર્તની વિધિ કરી હતી. ત્યારબાદ ભુજમાં કલેક્ટર ઓફિસ ખાતે પદાધિકારી સંગઠનના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ અછત સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને છેલ્લે ભુજના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ગંગાપરમાં એનિમલ હોસ્ટેલના ખાતમુહૂર્ત બાદ આનંદીબેન પટેલ ભુજના ઉમેદ ભવન ખાતે આવી પહોંચ્યા હતા. બપોરનું ભોજન લઈ બપોરે 2 વાગ્યે પદાધિકારી સંગઠનના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ અછત બાબતે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. કચ્છમાં અબડાસા અને લખપત તાલુકામાં પાણીની સમસ્યા, પશુઓના ઘાસચારા અને હજુ વરસાદ ખેંચાય તો પૂર્ણ અછત જાહેર કરાય તે બાબતે આજે મુખ્યમંત્રીએ કચ્છના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેવી વિગત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. આ બેઠકમાં સંપૂર્ણપણે અછત સંદર્ભ ચર્ચા કરવામાં આવી હતી. અબડાસામાં છેલ્લા ઘણા સમયથી અર્ધ અછત જાહેર કરવામાં આવી છે અને ઘણા સમયથી અબડાસા અને લખપતમાં પીવાના પાણીની સમસ્યા છે. અત્યાર સુધી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું, પરંતુ આનંદીબેનનો કચ્છનો પ્રવાસ નક્કી થયો અને છેલ્લા 10 દિવસમાં લખપત અને અબડાસામાં 9 નવા બોર બનાવવામાં આવ્યા છે, જેથી સીધી રીતે સમજાય છે કે મુખ્યમંત્રી કચ્છમાં આવવાના છે તેવી વિગતો પાણી પુરવઠા બોર્ડને મળી. ત્યારબાદ 10 દિવસમાં 9 બોર પાણી પુરવઠા બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ અધિકારીઓની મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અછત પર જ ચર્ચા થઈ હતી અને આ મીટિંગ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભુજના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગાંધીનગર જવા માટે એરપોર્ટ રવાના થયા હતા. મિનાસ બ્યુટી પાર્લર, only for ladies. આજના ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. ભુજમાં વધતા જતા ગ્લેમર અને ફેશનને વધુ નિખારવા માટે અમારું નવું સાહસ મિનાસ બ્યુટી પાર્લર. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું છઠ્ઠીવારી રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક ઝુબેર આર લોઢિયા 9977732080, આરતી ઠક્કર 7777973286. ભુજ તાલુકાના કોડકી ગામે થયેલા દબાણો હટાવવા તંત્ર દ્વારા માત્ર નોટિસ ફટકારીને સંતોષ માની લેવાતા જાગૃત ગ્રામવાસીઓમાં નારાજગી. 7 દિવસમાં દબાણ હટાવવાની નોટિસ બાદ કોઈ જ કાર્યવાહી ન થઈ. ભુજ તાલુકાના કોડકી ગામે વગદાર લોકો દ્વારા દબાણ પ્રવૃત્તિ ફૂલી ફાલી રહી છે. દબાણકારો ગામતળ, સરકારી પડતર અને ગૌચર તમામ ક્ષેત્રે દબાણ કરવામાં પાછીપાની કરતા નથી. જાગૃત ગ્રામજનો દ્વારા આ અંગે રજૂઆત કરાયા બાદ તંત્રએ કાર્યવાહી કરી છે, પરંતુ કાગળ પર જ. આક્ષેપ કરી રહ્યા છે કોડકી ગામના જાગૃત નાગરિક ગોવિંદભાઈ. તો સાંભળીએ દબાણ અંગેની રજૂઆત. હું આજે 2012થી હું કાર્યવાહી કરી રહ્યો છું. તો પહેલી નોટિસે આપણે 18/10/12 તાલુકા વિકાસ અધિકારીએ દબાણદારને દીધેલી હતી. બીજી નોટિસ આપણે 4/1/13 તાલુકા વિકાસ અધિકારીએ દબાણદારો નોટિસ હલાવી. એના પછી કોડકી ગ્રામ પંચાયતે હલાવી છે 7/2/14 અને 8/4/14 અને 6/4/14 3 નોટિસ ગ્રામ પંચાયતે હલાવી છે. અને છેલ્લી નોટિસ હલાવી છે આપણે તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ કોડકી ગામના સરપંચને નોટિસ હલાવી છે. એની નકલ જાણ કરી છે જિલ્લા વિકાસ અધિકારીને કે 7 દિવસમાં કાર્યવાહી કરે. તો એ નોટિસ હલાવી છે 18/6/14 આજે 5 તારીખ થઈ ગઈ. આજે સમય મર્યાદા બાદ 15 દિવસ થઈ ગયા, છતાંય કોઈ તાલુકા વિકાસ અધિકારી કોઈ કામગીરી બજાવી નથી. તો એનું કારણ શું કે ખાલી લેટર ઉપર જ એ કામગીરી બજાવે છે, અસલ કોઈ કાર્યવાહી નથી થતી. સરપંચ કાંઈ કોઈ કાર્યવાહી કરતા જ નથી.
કોડકી ગામે થયેલા દબાણ અંગે કચ્છિયા ટીવી સમાચારે ભુજ તાલુકા વિકાસ અધિકારી BH પંપાડિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે નોટિસ આપ્યા બાદ કાર્યવાહી આગળ વધારવા સરપંચ તથા તલાટીને સૂચના આપવામાં આવી છે. સરપંચ છે એને નોટિસ આપી છે કે જે 3 દબાણ છે દારો છે, પ્રેમજી હરજી, ખીમજી ગોવિંદ અને રૂડા રવજી એ કેરાઈને આ 3 વ્યક્તિઓએ ગામતળ ગૌચરની જમીનમાં દબાણ કરેલ છે. એના સરપંચ શ્રી કોડકીના આ 3 દબાણો તમામ સરપંચને ગુજરાત પંચાયત ધારાની કલમ 105 મુજબ દબાણ હટાવવાની, ગામતળ ગૌચરમાં દબાણ હટાવવાના અધિકારો એના આપવામાં આવ્યા છે. તો એ અધિકારો અન્વયે આ 3 દબાણદારોનું દિવસ 7માં દબાણ હટાવી અને તાલુકા પંચાયત કચેરી ખાતે રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે અને આ અંગે તલાટી કમ મંત્રીને પણ સૂચના આપવામાં આવી છે. બાલ સંસ્કાર પ્રી સ્કૂલ. આજના સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકના ઘડતર અને વિકાસ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યંત આધુનિક વ્યવસ્થા સાથે બાળકોના સંસ્કારોનું સિંચન. પ્રી સ્કૂલના રમણીય વાતાવરણમાં જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી સુધીનું ભણતર. પ્રી સ્કૂલનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ. આપનું બાળક આજના યુગમાં અંગ્રેજી શિક્ષણ સાથે કદમથી કદમ મિલાવી શકે. આપના બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની વિઝિટ અવશ્ય કરો. એડ્રેસ: રઘુવંશી નગર, સ્વામિનારાયણ મંદિર, ગઢવી ચારણ બોર્ડિંગ પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો મિત્રો, આજે જ બાલ સંસ્કાર સ્કૂલમાં ખૂબ જ વ્યાજબી ફીસના ધોરણે એડમિશન મેળવો. સંપર્ક 9537544143. ભારતમાં મંત્રીઓને વિશિષ્ટ અને મોભા પ્રમાણે સગવડો પૂરી પડાતી હોય છે અને તેને માટે સરકાર સાધનો વસાવે પણ છે. ત્યારે કચ્છ પધારેલા મુખ્યમંત્રીની સેવામાં રખાયેલી એમ્બ્યુલન્સ શું ભાડે લેવાઈ? શા માટે? ભુજની GK જનરલમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓના મૃત્યુ થાય છે અને યોગ્ય સારવારનો અભાવ પણ રહે છે. આ વાત જગ જાહેર છે. ગરીબ માણસોને જ્યારે એમ્બ્યુલન્સની સેવા નથી મળતી તો તેઓ પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ભાડા ભરવા સક્ષમ નથી હોતા અને સરકારી એમ્બ્યુલન્સની રાહ જોતા રહી જાય છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન કચ્છની મુલાકાતે આવ્યા ત્યારે તેમની સલામતી માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં આ એમ્બ્યુલન્સ મળતી નથી. તેથી મુખ્યમંત્રીની સલામતી માટે ભુજની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે. સરકાર જ્યારે આવા સાધનો માટે મોટી રકમની ફાળવણી કરતી હોય છે તો આ રકમ ક્યાં જાય છે અને સાધનો જે તે સમયે સરકારના કામમાં આવતી પણ નથી. આવું તો રોજબરોજની ઘટનામાં જોવા મળે છે. જાહેર આમંત્રણ. બિસ્મિલ્લાહ સંસ્થા, ભુજ, કચ્છ. રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશા અલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા, પ્રમુખ, 9825147144. KN ચાકી, મુખ્ય આયોજક, 9727499281. સહારા ગેસ્ટ હાઉસ પાસે, ST સ્ટેશન સામે, ટેક્સી ગલી, ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134. હસરફ હાજી ઉમરભાઈ સમા, ખજાનચી, 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ, RTO એજન્ટ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. તાજેતરમાં જ પ્રવેશ ઉત્સવ, વિકલ્પ કેમ્પ, બદલી કેમ્પ અને શિક્ષકનો ભરતી કેમ્પ પૂર્ણ થયો છે. 31મી જૂનના રોજ 138 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેમ છતાં કચ્છમાં હાલે 2765 શિક્ષકોની ઘટ છે. જોઈએ કેવલ રાજકોટનો શિક્ષકોની ઘટનો વિશેષ અહેવાલ. હાલમાં કચ્છની 1686 શાળાઓમાં 2765 શિક્ષકોની ઘટ છે, જેમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ ભુજમાં છે.
ભુજ તાલુકામાં 509 શિક્ષકોની ઘટ છે. ભુજની 343 શાળાઓમાં 509 શિક્ષકોની ઘટ છે. તો એક નજર કરીએ કચ્છના તાલુકામાં શિક્ષકોની ઘટ અને શાળાઓની સંખ્યા પર. ભુજમાં સ્કૂલોની સંખ્યા 343 જ્યારે શિક્ષકોની ઘટ 509 છે. માંડવીમાં 179 ની સામે 264 ની ઘટ, મુન્દ્રામાં 103 ની સામે 178 ની ઘટ, અંજારમાં 105 ની સામે 123 ની ઘટ, ભચાઉમાં 172 ની સામે 260 ની ઘટ, રાપરમાં 297 ની સામે 354 ની ઘટ, અબડાસામાં 175 ની સામે 404 ની ઘટ, નલિયા 68 ની સામે 370 ની ઘટ, લખપતમાં 108 ની સામે 255 ની ઘટ, ગાંધીધામમાં 46 ની સામે 48 ની ઘટ. શિક્ષકોની ઘટ અત્યારે વર્તાઈ રહી છે. આ વાત તો થઈ કચ્છ જિલ્લામાં જ્યાં શિક્ષકોની ઘટ તેવી શાળાઓની, પરંતુ કચ્છમાં 16 સ્કૂલો એવી છે જ્યાં શિક્ષકો જ નથી. હા, કચ્છની 16 શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો જ નથી. જ્યાં શિક્ષકો નથી ત્યાં શાળાઓ કેવી રીતે ચાલતી હશે જરા વિચારો. ભુજ તાલુકામાં 2 શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જ નથી, જ્યારે માંડવીમાં 1, ભચાઉમાં 2 અને અબડાસામાં 1, નલિયામાં 7 અને લખપતની 3 શાળાઓમાં શિક્ષકો જ નથી અને સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. હવે નજર કરીએ કે જે શાળાઓમાં એક જ શિક્ષક હોય તેવી શાળાઓ પર તો કચ્છમાં 152 શાળાઓ એવી છે જ્યાં વર્ગ તો 1 થી 8 ધોરણ સુધીના ચાલે છે, પરંતુ 1 થી 8 ધોરણ ભણાવવા માટે શિક્ષક માત્ર એક જ છે. જેમાં ભુજ તાલુકામાં 55 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. 1 થી 8 ધોરણને ભણાવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં શિક્ષકોની ભરતી ક્યારે થાય છે તે મહત્વનું છે. રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જે ગામમાં શિક્ષકોની ઘટ છે તેવી શાળાઓમાં ગામના જ યુવાનોને શિક્ષક તરીકે ભરતી આપવાની વાત કરી. હવે ઉલ્લેખનીય છે કે આ ભરતી ક્યારે કરવામાં આવે. કચ્છ ટીવી સમાચાર ભુજ. સહકારી બેંકોમાં જાણીતું નામ ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. બેંકે મેળવેલા છે ઉત્કૃષ્ટ એવોર્ડો: રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, બેસ્ટ બેંક એવોર્ડ, 0% NPA એવોર્ડ અને સમગ્ર ભારતભરની 2000 થી પણ વધુ સહકારી બેંકોમાંથી નંબર 1 બેસ્ટ પરફોર્મિંગ કોઓપરેટિવ બેંકનો એવોર્ડ, જે બેંકના ફાઉન્ડર ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મોરબિયાએ મેળવેલ છે. આ છે બેંકના ડાયરેક્ટરશ્રીઓ. ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડના પોતાના માનવંતા ગ્રાહકોની સેવામાં રજૂ કરે છે નવી આકર્ષક યોજનાઓ. ₹1 કરોડ સુધીની લોનની સગવડ, ફિક્સ ડિપોઝિટ ઉપર 333 દિવસમાં 11% જેટલું આકર્ષક વ્યાજદર, બચત ખાતામાં 6% આકર્ષક વ્યાજ, સિનિયર સિટીઝનને FDમાં 0.75% સુધી વધુ વ્યાજ, કરંટ ખાતામાં ફ્લેક્સી ડિપોઝિટમાં 7% વ્યાજ. અમારી નવી સ્કીમનો લાભ લ્યો, વરિષ્ઠ સન્માન સ્કીમ. 500 થી 5000ની નાની બચત કરી મેળવો 4 લાખ સુધીની રકમ એક સાથે. બેંકની કોઈ પણ સેવા માટે આજે જ સંપર્ક કરો. કચ્છના રણમાં ચરવા જતી ગાયો અને ભેંસો ચોરવાનું ચાલે છે ષડયંત્ર. લખપત અને બન્ની વિસ્તારમાંથી પશુ ચોરીની ઉઠતી ફરિયાદો. પશુ હેરાફેરીના નિયમો અંગે ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક રહે એ જ છે પશુ ચોરી નાથવાનો ઉપાય. કચ્છ એ માલધારીઓનો મુલક કહેવાય છે. અહીં માનવ વસ્તી કરતા પશુ સંખ્યા વધુ છે. પશુપાલન ક્ષેત્રે દેશ વિદેશમાં કચ્છ જિલ્લાએ નામના મેળવી છે અને કચ્છી નસલની ગાયો તથા ભેંસો પશુ બજારમાં લાખોની કિંમતે વેચાય છે. ત્યારે અફાટ રણ વિસ્તાર અને ખુલ્લા ઘાસિયા મેદાનોમાં ચરવા જતી ગાયો અને ભેંસોની તસ્કરી કરતી ગેંગ સક્રિય હોય તેવી આશંકા માલધારી વર્ગ વ્યક્ત કરી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી અંતરિયાળ લખપત અને બન્ની વિસ્તારમાંથી પશુઓ ગુમ થઈ જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ભૂતકાળમાં પણ સુરજબારી પુલ, મોરબી, વાવ, થરાદ વગેરે વિસ્તારોમાંથી કચ્છી નસલના ચોરી થયેલા પશુઓ ખુદ માલધારીઓએ ઝડપી પાડી આ પશુ તસ્કરીની આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
ફરી પશુઓ ગુમ થવાના કિસ્સા વધતા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સતર્કતા દાખવાય તો પશુ તસ્કરીના મૂળિયા સુધી પહોંચી શકાય તેવી માંગ માલધારીઓ કરી રહ્યા છે. બનીને પશુની ગણતરી કરવા જઈએ તો સીમા નથી, પણ અમારા મહિના પહેલાં અમારા ગામની અંદર ઓછામાં ઓછી 15 થી 20 ગયું છે. એ પોલીસ ખાતું કોઈ એની કાર્યવાહી કરતો નથી. જે તે ગ્રામ પંચાયતની હદમાં પોલીસ ખાતું હોય એ પોલીસ ખાતાની પંચાયતની એ લોકોને પરવાનગી માંગવી પડે. પરવાનગી હોય એ લોકોને છોડવા પડે. પરવાનગી વગર જે માલ આવતો હોય એ માલને એ લોકોને અટકાવવો પડે. અમારા મોટી દદરના ગામમાંથી ગઈ સાલ ચોરાણી છે. હમણાં ડેડિયા નાના મોટા સુમરાના કહેવાય એમાંથી ચોરાણા છે. દદર જૂથ પંચાયતના છે. બંને વિસ્તાર ઉગમણું લાગે છે. ખાવડા વિભાગ પોલીસ સ્ટેશન લાગે છે. એને વર્તા પણ ભેંડિયારા ચોકી લાગે છે. લોરિયા ચોકી પણ આવે છે. ત્યાંથી પણ પોલીસ ગાડીઓ નીકળે છે તો ટપાવાળાને કોઈને રોકીને પૂછતા નથી. અને જેને પૂછે છે એના પાસે દાખલા આવે તો ઠીક છે, નવે તો એ 50-25 રૂપિયા લઈને જવા દે છે. મેં મારી નજરે એને સામે જોયા છે અને ઘણા એવા એના પોલીસના પણ કામો છે. અને રણમાંથી ચોરાય છે એ ડાયરેક્ટ ધોરાવીરા શું કહેવાય ચોબારી, કડોલ, કણખોઈ સીધા અંજાર ભચાઉ એ બાજુથી નીકળી જાય છે અને લોડાઈથી નીકળે છે. માલધારીએ રજૂઆત ઘણી વખત કરી છે. કોઈ પણ સીમાડામાં પોલીસ કે જંગલ ખાતો કોઈ જાતો નથી. અને કોઈ પણ એવી પર્વતી હોય તો જંગલ ખાતો પોતાની રીતે આ કોલસાની પીછો કરતો હોય એવી રીતે જે માલનો પીછો કરે. જંગલ ખાતું વન રક્ષણ છે તો પોલીસની મદદ એને જરૂરી લેવી પડે, પણ એ જંગલ ખાતાવાળાને કંઈ કરવું નથી. અને બની ઉપર ખાલી આ માલધારીઓ પણ વસે છે. એ માલધારીઓને પણ આ વિશે બહુ મુશ્કેલી છે. ને જેવા તેવા સંજોગમાં આ કાપરા સંજોગમાં અમારા માલધારીઓને બહુ માલને ધ્યાન રાખવું પડે છે. કચ્છમાં વિવિધ પ્રકારની ચોરીઓ સમયાંતરે પોલીસ તંત્ર પકડી પાડતું હોય છે, પરંતુ કચ્છના અમૂલ્ય પશુધનની થતી ચોરીનો પર્દાફાશ કરવો એ પોલીસ તંત્ર માટે પડકાર સમાન છે. સ્ટોરી બાય હારૂન નોડે, કચ્છીય ટીવી સમાચાર ભુજ. લાઈફ કેર સોલ્યુશન ગેસ સેફ પ્રોડક્ટના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર. રસોડામાં રહેલો જીવતો બોમ્બ ગેસ સિલિન્ડરના રોજિંદા જોખમ સામે સુસલામતી. ગેસ સેફ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે ગેસ સેફ ડિવાઇસ અને સ્ટોવ. ગેસ સેફ ડિવાઇસ પર 3 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી, 2 કરોડનો થર્ડ પાર્ટી વીમો, 30 વર્ષનું આયુષ્ય. ગેસ સેફ સરકાર માન્ય ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાં લગાડી શકાય છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 મોડલમાં ગેસ સેફ ઉપલબ્ધ. રોજના માત્ર 23 પૈસા ખર્ચમાં આખો પરિવાર અને પ્રોપર્ટીની સલામતી સાથે 20% ગેસની બચત. આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બનાવાયેલ ગેસ સેફ ડિવાઇસ ISO 9001:2008 તેમજ USAની અંડરરાઇટર્સ લેબોરેટરીઝ દ્વારા પ્રમાણિત છે. ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન માટે સંપર્ક કરો કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર લાઈફ કેર સોલ્યુશન, દુકાન નંબર A/215, RTO રિલોકેશન, કતિરા કોમ્પ્લેક્સ, બજાજ એલિયન્સની પાસે, ભુજ, કચ્છ. પારુલભાઈ, મોબાઈલ નંબર 9825956836. મયુરભાઈ, મોબાઈલ નંબર 9825537980. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. છોકરીની છેડતી કરવાના મુદ્દે યુવાનને ટોકતા ગુસ્સામાં આવી જઈ તેણે સામત્રાના આધેડને ધીબી નાખ્યો. ભુજ તાલુકામાં આવેલ સામત્રા ગામે ચોરા ઉપર આ ઘટના બની હતી. મળતી વિગત પ્રમાણે ગામમાં રહેતા લોફર યુવાનો સદાય પોતાની મસ્તીમાં રહી અને ગામની મા, બેન અને દીકરીઓને રંજાડતા હોય છે. એવો જ એક કિસ્સો આજે બપોરે બન્યો હતો. ગામના ચોરા પર બેઠેલા અબ્દુલ લુહાર નામના આધેડે એક યુવાનને ઉભો રાખી અને દીકરીઓની છેડતી કરવા બાબતે ઝાટકણી કાઢી હતી અને સલાહ આપી હતી. પરંતુ આજના નવયુવાનોનું ગરમ લોહી સલાહ સાંભળવા કદી તૈયાર હોતું નથી. તેમ આ યુવાને ગુસ્સામાં આવી જઈ અને આધેડને ગાળો આપી માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ આધેડને ભુજની જીકે જનરલમાં સારવાર માટે લવાયા છે. મારું નામ અબ્દુલભાઈ લુહાર. હકીકતમાં એમ છે કે હું બપોરના 1 વાગ્યાના અરસામાં અમારે પટેલ સમાજવાડીની સામે એક ઓટો છે, અહીંયા બેઠો હતો. ત્યારે છોકરો આવ્યો અને સીધો ગાળો બોલવા માંડ્યો. તો મેં કીધું ગાળો ન બોલતા, ને જે કહેવાનું હોય કે
એટલે એ કે તને તો મારી પાસે છરી નથી ને મારી માને સમતાને મારી નાખવો છે એમ કરીને ઉપર ત્રાટક્યો. એટલે એના હાથમાં ઓલો પંચો પહેરે છે ને એ પંચો ખીચામાં હાથ હતો, કાઢીને સીધો મને વાર કર્યા, અહીંયા 3-4 વાર કર્યા. એટલે પછી મને ચક્કર આવી ગયા, એટલે હું પડી ગયો ને એ પછી ભાગી ગયો. મનદુખમાં એ છે કે એ છે ને બધી છોકરીઓ અહીંયાથી નીકળે છે, રબારી છે, સુથાર છે, દરબાર છે, બ્રાહ્મણ છે, મુસ્લિમ બધી અહીંયાથી નીકળે ને ઠઠ્ઠા માસકરી કરે છે. એટલે મેં એને એક ભલામણ કરી હતી. મેં કીધું આપણા ફરિયામાં શોભે નહીં, તમે પણ આવી રીતે આમ જંગ થઈને તમે સારો આપવો જોઈએ, એને બદલે તમે આમ કરો છો. એટલે એ કહેવાનું એનું જ હતું. હમણાં એને એમ જ કીધું તું મને કોણ કહેવા વાળો છે, આખો ગામનો તે ટેન્કો લીધો છે એમ કરીને મારા ઉપર ત્રાટક્યો. એ 2 જણા બેસે છે ને, જેનો એનો છોકરાનો એક મિત્ર છે ને સબીર કરીને, એની 2 જણા બેસે ઓટો ઉપર બેસે ને એમની કોઈકની ખિડકી ઉપર બેસે ને ઠઠ્ઠા મચ કરે ને મોબાઈલ વગાડે ને ઈશારા કરે ને માણસો આવવા જતા હોય તો એને દુઃખ લાગે ને એટલા માટે અમે કીધું કે આમ ન કરો તમે. સારાભાઈ તો એને ઉશ્કેરણી કરી હતી ગઈ રાતે, હમણાં રાત આ ગઈ ને એ રાતના સારાભાઈ ઓલો જેનો ભાઈ એનો મિત્ર છે ને સબીર, એને કીધું ધોકો લઈને હાલ તું એક ગમે એને મારી નાખે એક ને આટલામાંથી લુહાર પરિવારમાંથી હું કેસ ઓઢી લઈશ, તું બીએ શું કામ હાલ મારી દે. એટલે અમે તો અમારી ડેલીમાં બેઠા હતા, અમે કાંઈ ન બોલે બંધ કરીને બેઠા હતા ડેલીમાં. એ બારે બકબક કરતા હતા અને એની જ ઉશ્કેરણી એને છોકરાને હશે એટલે એ છોકરો આવીને સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.